વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 અને 11 મે દરમિયાન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। બંગાળ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ પીએમની પ્રથમ મુલાકાત છે। પીએમ મોદી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। 10 તારીખે રાત્રે પીએમ મોદી જામનગર પહોંચશે। જામનગરમાં રાત્રિ રોકાણ બાદ પીએમ મોદી સોમનાથ જશે। દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના બાદ પીએમ મોદી વિશાળ સભા સંબોધશે। સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારને 75 વર્ષ પૂર્ણ થતા સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી કરાશે। સોમનાથ બાદ પીએમ મોદી વડોદરાની મુલાકાત લેવાના છે। વડોદરામાં સરદારધામ હોસ્ટેલનું ઉદ્ઘાટન કરશે, ત્યારબાદ દિલ્હી રવાના થશે। પીએમ મોદીની મુલાકાતને લઈ કાર્યકરો અને લોકોમાં ભારે ઉત્સાહ છે। લોકો પીએમના સ્વાગતને લઈ થનગની રહ્યા છે। પીએમના કાર્યક્રમોને લઈ પૂરજોશમાં તૈયારીઓ કરાઈ છે। જામનગરમાં રાત્રે પહોંચવાના છે અને સોમનાથ મંદિર સવારે 10 વાગે પહોંચી મંદિરમાં પૂજા અર્ચના કરી અને સોમનાથ મંદિરના પ્રાંગણમાં એક સભાનું આયોજન છે। ત્યારબાદ રાજકોટ એરપોર્ટથી તેઓ સીધા વડોદરા મુકામે જવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના 2 દિવસીય પ્રવાસે આવી રહ્યા છે। પીએમ મોદી સૌપ્રથમ જામનગર પહોંચશે, જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે। પીએમ મોદીના સ્વાગતને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। પીએમ મોદીના આગમનને લઈ જામનગરના રસ્તાઓ રોશનીથી ઝળહળી ઉઠ્યા। ઠેર ઠેર પીએમ મોદીના સ્વાગતના બેનરો લાગી ચૂક્યા છે। પીએમ મોદી એરપોર્ટથી લાલ બંગલા સર્કલ પહોંચશે, જ્યાં લોકોનું અભિવાદન ઝીલશે, જેને લઈ લાલ બંગલા સર્કલ પર એક સ્ટેજ પણ તૈયાર કરાયું। પીએમ મોદીના સ્વાગત માટે જનતા થનગની રહી છે, ત્યારે સાંસદ પૂનમબેન માડમ, પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ સહિત આગેવાનોએ તૈયારીઓની સમીક્ષા કરી હતી। મહત્વનું છે કે પીએમ મોદી જામનગરમાં સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે અને સવારે સોમનાથ જવા રવાના થશે। પશ્ચિમ બંગાળ અને સ્થાનિક ચૂંટણીઓમાં પ્રચંડ જીત બાદ પીએમ મોદી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે, જેને લઈ કાર્યકરોમાં ભારે ઉત્સાહ। ભારતના પ્રધાનમંત્રી અને ગરવા ગુજરાતી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત પ્રવાસે છે, ત્યારે 10 મેના તેઓ જામનગરમાં સૌપ્રથમ આવી પહોંચશે। ત્યારે જામનગરમાં નરેન્દ્ર મોદીને આવકારવા માટે અનેરો થનગનાટ છે તે જોવા મળ્યો છે। જ્યારે 10 તારીખના રાત્રે નરેન્દ્ર મોદી જામનગર ખાતે આવવાના છે, ત્યારે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તેમને આવકારતા ઠેર ઠેર બેનરો લાગ્યા છે। બીજી તરફ પ્રધાનમંત્રીનો રૂટ જે રસ્તા ઉપરથી પસાર થવાનો છે, જે કાફલો જ્યાંથી નીકળવાનો છે, ત્યાં રોશનીનો ઝળહળાટ છે તે જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર રોશનીથી ઝળહળીત કરવામાં આવી છે। બીજી બાજુ જામનગરના લાલ બંગલા સર્કલમાં જ્યારે વડાપ્રધાન આવી પહોંચશે ત્યારે તેમનું ખાસ અભિવાદન પણ કરવામાં આવશે। તેના માટેનું ખાસ સ્ટેજ છે તે પણ તૈયાર કરવામાં આવ્યું છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, વડાપ્રધાનના આગમનને લઈને તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી છે। જામનગર છે એ સોળે શણગાર સજ્યું છે। વડાપ્રધાનનો રાત્રિ મુકામ છે તે જામનગરમાં છે। જામનગરના રાજાશાહી વખતના સર્કિટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે રાત્રિ રોકાણ કરશે, ત્યારે તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને એસપીજી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે। હાલ જે સર્કિટ હાઉસ છે તે સર્કિટ હાઉસ આસપાસ પણ રોશનીનો ઝળહળાટ છે તે જોઈ શકાય છે। વડાપ્રધાનને આવકારવા બંગાળની જીત બાદ જે પ્રકારે વડાપ્રધાન આવી રહ્યા છે, ત્યારે તેમનું અભિવાદન કરવા માટે લોકો પણ તલપાપડ છે ને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। ભારતના પ્રધાનમંત્રી અને ગરવા ગુજરાતી નરેન્દ્રભાઈ મોદી આજથી ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે રાત્રે તેઓ જામનગર ખાતે આવી પહોંચવાના છે। જામનગર આવે તે પહેલા જ તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરી લેવામાં આવી છે અને ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો સહિતના અગ્રણીઓ છે તે સભા સ્થળે પહોંચ્યા છે। વડાપ્રધાન છે તેનો કાફલો જામનગર એરફોર્સથી સીધો જ લાલ બંગલા સર્કલ ખાતે પહોંચશે અને અહીં અભિવાદનનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને બંગાળની જીત બાદ નરેન્દ્રભાઈ સૌપ્રથમ ગુજરાતમાં આવી રહ્યા છે અને જામનગર ખાતે તેઓનું સ્વાગત થવાનું છે। કયા પ્રકારની તૈયારીઓ? દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી વિશ્વ નેતા આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતની ધરતી ઉપર આવી રહ્યા છે। ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ અનેરો ઉત્સાહ છે। આખા જામનગર મહાનગરને ખૂબ સારી રીતે શણગારવામાં આવ્યું છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી 11મી તારીખે સવારે સોમનાથ ખાતે જઈને સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, અમૃત મહોત્સવ છે, ત્યારે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવાના છે અને એ કાર્યક્રમની અંદર પણ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી કાર્યકર્તાઓ લોકો ઉમટીને ત્યાં પણ એમને સાંભળવા માટે જવાના છે। સોમનાથ દાદાના દર્શને પણ સૌરાષ્ટ્રભરના લોકો ત્યાં જવાના છે। ત્યારબાદ બપોર પછી વડોદરા ખાતે એક ભવ્ય 150 કરોડના ખર્ચે સરદારધામનું નિર્માણ થયું છે, એનું પણ લોકાર્પણ છે। એ કાર્યક્રમની અંદર માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી ત્યાં ઉપસ્થિત રહેવાના છે અને કાર્યક્રમ પૂર્ણ થયા પછી
જ્યારે પરત એરપોર્ટ ખાતે જશે ત્યારે વડોદરા અને આખું જે મધ્ય ગુજરાત છે ત્યાંના લોકો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ જે રૂટ ઉપરથી પસાર થશે ત્યાં રોડ શોના માધ્યમથી માન્ય મોદી સાહેબનું અભિવાદન કરવાના છે. આ હતા પ્રશાંતભાઈ કોરાટ, જે પ્રદેશ ભાજપના મહામંત્રી છે. તેમણે ન્યૂઝ 18 સાથે વાત કરી અને જે પ્રકારે વડાપ્રધાન જ્યારે જામનગર ખાતે આવી રહ્યા છે, 2 દિવસના પ્રવાસને લઈને તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી છે અને વડાપ્રધાનને આવકારવા માટે જામનગરમાં પણ આતુરતા જોવામાં આવી રહી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.